ભાઈ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ। ગુજરાત કોંગ્રેસમાં દિવસે દિવસે પરિણામ બાદથી ભડકા શરૂ થઈ ગયા છે। હવે ભડકા સીધી નજરે દેખાય એવા નથી, પરંતુ જે માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે એ હિસાબથી ગુજરાત કોંગ્રેસ એ અવઢવમાં છે કે એમના નેતા પસંદ કોને કરવા, જે છે એમને રાખવા કે નહીં, કારણ કે બે અલગ અલગ વાતો આવી રહી છે। મૂળ વાત એ છે, કેટલોક વર્ગ એવું માને છે, એવું ઈચ્છે છે કે અમિત ચાવડાને દૂર કરવામાં આવે, ને એક વર્ગ એવો છે જે ઈચ્છે છે કે ગુજરાત કોંગ્રેસ હજુ પણ સારું પ્રદર્શન કરી શકે છે। 26ના પરિણામે સાબિત કર્યું, પરંતુ રવિવારનો એ દિવસ છે, આવતો રવિવાર, કે જ્યારે એક મોટા ખેલના એંધાણ છે। શું થવાનું છે, શું થઈ શકે છે, એની અસર શું થવાની છે, બધી વાત કરશું સરળ ભાષામાં। પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। ભાઈ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ 2021-22 પછી 26માં થોડી ઘણી અંશે સુધરી છે। એમાંથી એક વર્ગ એવો છે જેનો આ પરિસ્થિતિ સુધરી એનો શ્રેય અમિત ચાવડાને આપી રહ્યા છે, કારણ કે એ પ્રદેશ પ્રમુખ છે। પરંતુ પરિણામથી નારાજ કેટલાક લોકો, કારણ કે એટલો હરખાવા જેવું પરિણામ તો છે નહીં, એટલે દક્ષિણ ગુજરાતમાંથી હવે નારાજગીના સૂર વધુને વધુ મજબૂત થઈ રહ્યા છે। એનું પાછળનું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ છે, ઓલમોસ્ટ સફાયો થઈ ગયો છે, અને સુરતમાં તો કોંગ્રેસને મોઢું દેખાડવા જેવી સ્થિતિ પણ રહી નથી। એટલે હવે દક્ષિણ ગુજરાત, સૂત્રો કહી રહ્યા છે, દક્ષિણ ગુજરાતના કેટલાક કોંગ્રેસના નેતાઓ જે છે ખૂબ નારાજ ચાલી રહ્યા છે, અને એ ઈચ્છી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે, અમિત ચાવડાની જગ્યાએ ફરી નવા પ્રદેશ પ્રમુખ લેવામાં આવે। પરંતુ બીજું કંઈ વિશ્લેષણ કરીએ પહેલા, આ 30 વર્ષમાં ગુજરાત કોંગ્રેસે ઘણા બધા પ્રદેશ પ્રમુખ બદલી નાખ્યા છે, પરંતુ પરિણામમાં એવો કોઈ જંગી ફેરફાર જોવા મળ્યો નથી। હવે ઘણા બધા લોકો એવું તર્ક આપશે 2017માં નિશિતભાઈ જુઓ, પરંતુ 2017 પહેલા પાટીદાર અનામત આંદોલનની અસર પણ તમે જુઓ। ખેર, અમિત ચાવડાએ આ વખતે સ્ટ્રેટેજી બદલી, ઉમેદવારો પસંદગીની સ્ટાઇલ બદલી, યુવા ઉમેદવારને ઉતાર્યા, અને એના કારણે કોંગ્રેસને થોડી ઘણી જગ્યાએ ફાયદો તો થયો છે, એ તો પરિણામ દર્શાવે છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં હવે રવિવારના દિવસે એક બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચાઓ તેજ થઈ છે। રવિવારે ભટાર વિસ્તારમાં કોંગ્રેસના જ એક નેતાના ફાર્મ હાઉસમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ એકત્ર થવાના છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। હવે આ ચર્ચામાં તથ્ય કેટલું છે એ તો રવિવારે જ ખબર પડશે, પરંતુ લગભગ આ વાત ફાઇનલ છે। એવું બને કદાચ આ સમાચાર ફૂટ્યા બાદ રવિવારનો સોમવાર શનિવાર થઈ જાય, પરંતુ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ એકત્ર થવાના છે એ વાત નક્કી છે, અને એ પાછળનો આશય એ જ છે કે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જો બદલાવ કરવો હોય તો સંગઠનમાં મોટા બદલાવની જરૂર છે। વાત રહી બીજી, હવે હું એટલા માટે કહું છું કે આ ભડકો સતત વધી રહ્યો છે, કારણ કે આ પહેલા જ કોંગ્રેસના રાજ્યસભાના એક ઉમેદવારે કોંગ્રેસના પરિણામ બાદ કોંગ્રેસને જ ખૂબ જ કોસી હતી, અથવા તો કહો એના ઉપર ખૂબ જ પ્રહાર કર્યા હતા કે હવે કોંગ્રેસની સ્થિતિ આવી થશે, તેવી થશે। અને પછી બીજા એક અપડેટ એ પણ આપી દઉં કે તુષાર ચૌધરી અને અમિત ચાવડા દિલ્હી જઈને પણ આવ્યા છે, અને દિલ્હીથી આવી પણ ગયા છે। જે મારા સૂત્રો કહી રહ્યા છે કે દિલ્હી તેઓ મુકુલ વાસનિકને મળવા ગયા હતા, એમની પાસે સમય માંગ્યો હતો, પરંતુ થયું એવું કે આ ધક્કો ફોક સાબિત થયો છે। એની પાછળનું કારણ એ છે કે એક તરફ કોંગ્રેસનું હાઈકમાન્ડ કેરળમાં મુખ્યમંત્રી બનાવવાની પ્રક્રિયામાં ખૂબ જ વ્યસ્ત છે, અને એટલા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પૂરતો સમય આપ્યો નથી। એટલે રાહુલ ગાંધીને બાકી નેતા તો મળ્યા જ નથી, મુકુલ વાસનિક પણ એ જવાબદારીમાં વ્યસ્ત છે, એટલે જે સમયની અપેક્ષા હતી એના કરતાં પણ ખૂબ ઓછો સમય મુકુલ વાસનિક અમિત ચાવડા અને તુષાર ચૌધરીને આપી શક્યા। મૂળ ગયા હતા અહીંથી એ પરિણામનું પોટલું લઈને, અને સમીક્ષા કરવાની હતી, પરંતુ પરિણામનું ત્યાં પોટલું ખુલ્લે એ પહેલાં જ મુકુલ વાસનિકજી એ પોટલાને ફરી ગાંઠ બાંધી અને અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ફરી ગુજરાત માટે આવવા રવાના થઈ ગયા અને પહોંચી પણ ગયા। કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસની આ પહેલી વખતની સ્થિતિ નથી। ગુજરાત કોંગ્રેસમાં જ્યારે કોઈ પણ પ્રકારના પરિણામ આવે એ પછી ભડકાની વાત તેજીથી ચાલવા મળે। હવે એમાં કેટલાક નેતાઓનું પોતાનું હિત છુપાયેલું છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે, કારણ કે પરિણામમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી તો 100% છે, પરંતુ સાથોસાથ હવે જે સમીક્ષા થવાની છે એમાં કોઈ બદલાવ આવશે કે કેમ એ ખબર નથી પડતી। અને સૌથી મુખ્ય સવાલ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકર્તાઓએ તો રાહુલ ગાંધીને પૂછવાની જરૂર છે,
કે તમે તો ગયા વર્ષે આવી 2-3 વખત ગુજરાત અમદાવાદમાં આવીને કહી ચૂક્યા છો કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરીશું. હવે જે લગ્નના ઘોડા બચ્યા છે એ જ તમને નડે છે. પરંતુ સ્થિતિ એ છે કે એ લગ્નના ઘોડા એટલા સિનિયર થઈ ગયા છે કે એમને કોઈ ખસ એવું કહી શકે એમ છે નહીં. અને બાકી બધા નેતાઓને એવું લાગે છે કે જો આમને હટાવીશું તો પછી કેટલોક એક વર્ગ છે જે આપણા જ વિરોધમાં આવી જશે અને આપણને જ બટકા ભરવા દોડશે અને આપણે જ નુકસાની વેઠવી પડશે. એટલે એકબીજાના માન સન્માન અને ખોટા ચહેરાની ઓળખાણને ધ્યાનમાં રાખીને હજુ પણ ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા છે એ ખુદ કોંગ્રેસના નેતાઓ વારંવાર સ્વીકારે છે. પરંતુ હવે આ કેટેગરીમાંથી લગ્નના ઘોડાને ક્યારે રિટાયર્ડ કરી દેવામાં આવશે એ તો હવે ખબર નથી પડતી. પણ જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓનું એવું આકલન પણ છે, ખાસ કરીને યુવા નેતાઓનું, કે કેટલાક લગ્નના ઘોડાને જો રિટાયર્ડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસની સ્થિતિમાં કોઈ સુધાર થવાની અપેક્ષાઓ નથી. અને ભાઈ બીજી વાત કહી દઉં, 2026નું પરિણામ આવી ગયું છે, ચૂંટણી પતી ગઈ છે અને 27 કંઈ બહુ આઘું છે નહીં. જો સત્તા મેળવવી હોય તો પહેલાં પાર્ટીની અંદરના સત્તાના કેન્દ્ર બિંદુને સ્પષ્ટ કરવા જરૂરી છે. કારણ કે ગુજરાત કોંગ્રેસમાં તો પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા છે, પરંતુ નિર્ણય શક્તિ સંપૂર્ણ અમિત ચાવડાના હાથમાં જ છે અને લોકો એને હાથમાં આપી રાખવા ઈચ્છે છે કે કેમ એ પહેલો પ્રશ્ન છે. હવે ચૂંટણીના પરિણામનું ગમે એટલું સમીક્ષા કરો, વિશ્લેષણ કરો, પરંતુ સંગઠનની નેતાગીરીમાં જ અસમંજસતા હોય અથવા તો અંદર જ નાના મોટા મંદુક હોય તો પછી કાર્યકર્તાઓમાં જોમ ભરવાની વાત તો ખૂબ દૂર રહી જાય. એટલે ગુજરાત કોંગ્રેસની સમસ્યા એ છે કે પરિણામ એક તરફ રહી જાય છે અને બીજી તરફ પક્ષની અંદરના ડખાઓ એક તરફ રહી જાય છે. ડખાઓ કાયમી માટે ચાલતા રહે અને પરિણામ પણ કાયમી માટે નિષ્ફળતાના દોરે રસ્તે ચાલતું રહે. એટલે હવે આ સમસ્યામાંથી સાચા કોંગ્રેસના નેતાઓને કોણ ઉગારશે, સાચા કોંગ્રેસના કાર્યકર્તાઓને કોણ સમજશે, એની વાત માનશે કોણ, એની વાતને સ્વીકારશે કોણ? કારણ કે રાહુલ ગાંધી તો યુવાઓની વાત, યુવાને પ્રાધાન્ય, આવી બધી વાતો કરીને તો જાય છે, પરંતુ અંતમાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું થાય છે તમને બધાને ખબર જ છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી કાલ મળીએ છીએ. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.